સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 46 પરનો પ્રસંગ લઈશું. સંપ્રદાયના ગ્રંથ એ જ આપણું નિધિ. પાંચો ભાઈ આનંદ લેવરાવે અને કહે, વૈષ્ણવો, આપણા સંપ્રદાયનો ટીંબો ઘણો ઊંચો છે, તેના ભાવ ઘણા ઊંડા છે. વિચારીને આ માર્ગે રહેજો તો નિહાલ થશો. આ માર્ગ સિવાય ઠાકોરજીની પ્રાપત બીજા કશામાં ડીઠી નથી. એવો પાંચો ભાઈ ભગવદી સુજાણ. પછી અમે વૈષ્ણવને જય શ્રી ગોપાલ કરી ઘર ભણી વળવા તૈયાર થયા. પછી ધનજીભાઈ કહે છે કે પાંચા ભાઈ, આ બધા પ્રસંગનું વર્ણવ ડોસો લખે તો સારું, તેને લખતા ઠાવકું આવડે છે. ડોસા, જરા વિગતેથી ને વિસ્તારથી લખજે, જાતે દાડે કોઈને કામ આવે ને પ્રસંગ સમજાય. આમ કહી મને લખવાનો પોરહ ચડાવે. જો સાહિત્ય લખેલું હશે તો આગળની પેઢીને કામમાં આવશે, એમાંથી જાણવા મળશે આપણને કે આપણો સંપ્રદાય શું છે. પાંચાભાઈ કહે છે કે ધનજી, ડોસાને તો કાંઈક લખવાની આદત પડી ગઈ છે. ક્યારેક તો મોડી રાત સુધી લખતા જોઉં છું, અને તારી વાત તો ગળી મધ જેવી છે. ગ્રંથ લખાય તો સંપ્રદાયનું બળ વધે. ગ્રંથ એ તો ચક્ષુ છે, ચક્ષુ એટલે કે આંખ છે. ચક્ષુ વિનાના દેહનું મંડાણ શું કામનું? એમ ગ્રંથ થકી સંપ્રદાયની જાણ પડે, ગ્રંથ થકી સંપ્રદાયનો વિસ્તાર વધે. આપણા ઠાકોરજીના સેવક મહાનુભાવી ભગવદી ઘણા નાના મોટા ગ્રંથ લખી ગયા છે, ઘણા પ્રસંગ લખ્યા. વચનામૃત ઠાકોરજીએ જે કીધા તે ઉતાર્યા છે. ઘણા કવિ જાણ સુજાણ પણ હતા. તેણે ઠાકોરજીના જશનો પરાક્રમ બળ અને લીલા ચરિત્રનો વિસ્તાર કરીને નજરે જોયા સાચ લખ્યા છે. સેન્દ્રડિયા જીવરાજને, લક્ષ્મીદાસને ગોપાલજીએ પોતાનું ચરવિત ઓગર આપીને ઘણો જસ કહેવરાવ્યો છે, અને ગોપેન્દ્રજીએ ગુંગા ચારણ કાનડને ઓગાર આપીને ઘણો જસ કહેવરાવ્યો. હરિદાસ વ્યાસ અને હરિબાઈને પણ ચરવિત તાંબુલ આપીને જસ કહેવરાવ્યો છે. કૃષ્ણ ભટ્ટ રણછોડ પંડ્યો થયા, તેણે પણ ઘણા ગ્રંથ લખ્યા, વાર્તા પ્રસંગ પણ લખ્યા. શ્રી મહારાજે ડોસાને ઓગાર આપ્યો ને 16 ચિહ્ન ઉપજ્યું, અને ભલો કવિ થયો ને ગ્રંથ વિગતે લખે છે. આ બધું ઠાકોરજીની કૃપાએ કરીને ભગવદી ગ્રંથ લખી ગયા. તો આજે આપણે પણ એ ગ્રંથ દ્વારા ગ્રંથ જોઈને એ માર્ગે ચાલી રહ્યા છીએ. ગ્રંથ ન હોય તો આપણને પણ જાણ શું પડે, અને આગળના જીવ શાનો આધાર રાખીને આ માર્ગે ચાલે? માટે ધનજી, વાત પ્રસંગ બધો લખાય તો સંપ્રદાયનું સ્વરૂપ જાણવામાં આવે. એમ આ પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથ તો આગમથી લખાતા આવ્યા અને એકબીજા અરસપરસ લખતા આવ્યા છે. મહાપ્રભુજીના ઘરની વાત તો જ જાણવામાં આવી. કહેવત છે ને કે લખ્યું વંચાય, માંડ્યું હોય તો મગાય. આમ લોકોમાં બોલાય છે. તો લખીએ ને માંડીએ તો બીજા પાસે ઉઘરાણી થાય, તો જ લેણા દેણાની ખબર પડે. આ પ્રકરણની અંદર, આ પ્રસંગની અંદર આપણને આપણા સંપ્રદાય વિશેના જે પુસ્તકો છે, જે ગ્રંથો લખાયા છે, એના વિશેની બધી વાત કરવામાં આવી રહી છે. આપણે પણ ઠાકોરજીના જશની લેણા દેણી છે. માટે ધનજી, ડોસો તો લખે છે, પણ તું એના લખેલા પ્રસંગ ઉતારીને પોથી બાંધી વૈષ્ણવને પધરાવતો જા, તો માર્ગનો વિસ્તાર થાય. એ સમયે આવા પ્રિન્ટિંગ મશીન ને એવું બધું નહોતું, એટલે એકની પાસે લખેલું હોય એ બીજા વૈષ્ણવો પોતાની પોથીમાં ઉતારે ને પછી અરસપરસ એકબીજાને આપે ને એવી રીતે સંપ્રદાયનો વિસ્તાર થયા કરતો હતો. આગળના ભગવદીનો આ જ વ્યવહાર હતો, જેથી સૃષ્ટિમાં ઠાકરજીના ગુણનો વિસ્તાર થાય. ઠાકરજી થોડા ગ્રંથ લખે, ગ્રંથ તો ભગવદી લખે. જે ઠાકોરજીએ લીલા ચરિત્ર પરાક્રમ બળ દેખાડ્યું હોય, સંપ્રદાયને વચનામૃતે કરીને સમજાવ્યો હોય, અને ધર્મનું સ્થાપન કરીને જે માર્ગે જીવને ચાલવા કીધું, તે બધું તો ભગવદી લખે, અને ઠાકોરજી ઉપજાવે એ પણ લખે અને વૈષ્ણવને આપે. એમ ગ્રંથ દ્વારા માર્ગનો ઉપદેશ થાય, એ સાચો કહેવાય. બાકી બીજો થોડો કંઈ ઉપદેશ આપે? ઉપદેશ તો ઠાકોરજીએ જે આપ્યો તે ગ્રંથમાં લખાણો, અને ગ્રંથ દ્વારા જાણવામાં બધું આવ્યું છે. ધનજી, વેદ શાસ્ત્ર પુરાણ ન લખાણા હોત તો શું જાણમાં કંઈ આવત? પણ ઋષિમુનિઓ એકબીજા પાસેથી ગ્રંથ શીખ્યા, તે સંહિતા કહેવાણી. તો આજ તેના પ્રમાણ રહ્યા છે. વ્યાસે નારદના કહેવાથી ભાગવત સંહિતા ગ્રંથ લખ્યો, તો આજે એમાંનું રહસ્ય સૌ કોઈ જાણે છે. પુષ્ટિ માર્ગની સ્થાપનામાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ તેને પ્રમાણમાં લીધું અને તેની પર ટીકા લખી. તે પુષ્ટિનું રહસ્ય તેમાં બધું પ્રગટ કરીને સમજાવ્યું. તે રહસ્ય ભગવદીએ જાણીને લખ્યું, અને તે માર્ગે સૌ કોઈ ચાલ્યું.
આ માર્ગનું માતમ કેટલું વધ્યું એ બધું ગ્રંથ દ્વારા થયું એમ જાણ. ઠાકોરજીની અંતરંગ લીલાને જાણનારા એના અંતરંગ જીવ હોય અને એના દ્વારા ઠાકોરજી પોતાની લીલા પ્રગટ કરે ને જાણે, પણ જે ખાતાના જીવ હોય. માટે ધનજી તું પણ કાંઈક લખતો રહેજે, છેવટ તારા ઘરનાને કામ આવે. ગ્રંથ ઘરમાં હોય તો ધર્મ સચવાય. કોઈને પૂછ્યા સિવાય માર્ગની માલમ પડે, અને માલમ પડે પછી એ માર્ગે હલાય તો ધારેલા ઠામે પહોંચાય. આવો વ્યવહાર હોય તો પછી તો શું કહેવું. ઘરમાં પુસ્તકો પડ્યા હોય, ગ્રંથ પડ્યા હોય તો આગળની પેઢી છે એને બીજા કોઈની સલાહ લેવા જવાની જરૂર ના પડે. આપણા પુસ્તકોની અંદર આપણી બધી જ મેળ પ્રણાલિકા આપેલી જ હોય. પાંચાભાઈનો વાત પ્રસંગ સાંભળી ધનજી ખૂબ હરખાણો ને બોલ્યો કે ભાભા, હું પણ તમારી પાસેથી જે ગ્રંથ લખ્યા છે તેના ઉતારા પોથી બાંધીને કરું છું. ખેલ માંડવામાં સાથે 5 પોથી પધરાવી જાઉં છું. ઘણાને લખાવું છું, ઉતારનારા ઉતારે છે. જેને કાંઈ સાધન ન હોય તેને પોથીજી પધરાવી આપું છું અને કહું છું કે ઠાકર સેવા ઘરમાં ન હોય તો આ પોથીજીને નિત્ય ભોગ ધરીને લેજો અને ઠાકોરજી સ્વરૂપ કરીને માનજો. નિત્ય ભગવદ્ વાર્તામાં વાંચજો તો તમારો ધર્મ સચવાશે, ઘરમાં ધર્મ રહેશે. આમ કહીને ઘણા વૈષ્ણવને પોથી પધરાવું છું. ભાભાઈ તમારી જાણમાં ન હોય, જૂથ ઘણું હોય અને તમે તો ઠાકર સેવામાં ને અનૈન ભગવતીના જૂથમાં આનંદ કરતા હો, તેથી તમારી જાણ બહાર કદાચ હોય, પણ મને એ વાતનો ભર ઘણો તમારી કૃપાથી છે. પાંચાભાઈ કહે છે કે ધનજી તારી વાત સાવ સાચી છે. તું રૂડો વૈષ્ણવ છે, પણ ગ્રંથ લઈને વાંચે તો હરદામાં ઉતરે. વૈષ્ણવને નિત્ય ભગવદ્ વાર્તા કરવાનું ઠાકોરજીએ કીધું છે. દેહને પોષણ મળે તો દેહી ટકે, નહીં તો શિથિલ થઈ જાય. એમ ભગવદ્ વાર્તા કરે તો જીવને પોષણ મળે ને મન દ્રઢ થાય, હરદો ઘણો ચોખ્ખો થાય. પણ વાંચે પણ ન કરે વિચાર, તે ન સમજે સઘળો સાર. વાંચ્યા પછી જો તેનો વિચાર ન કરે, એનો મનન ન કરે તો એનો મર્મ ક્યાંથી સમજાય. ગ્રંથ હોય તો પંડિત થવાય, પોતાના ઘરના ગ્રંથનો અનુભવ ન કરે પછી લુખ્ખા રહે, પછી દેખાદેખી કરીને ભટકવાના મન થાય. આમ ધર્મ સાચવવો બહુ દોયલો છે ધનજી, દોયલો. ગ્રંથ લખવાનું અને ભગવદ્ વાર્તાનું વૈષ્ણવને વ્યસન હોવું જોઈએ. તેની તલપ લાગે તો કામ થાય. જેમ વ્યસનીને વ્યસનની તલપ લાગે તો એ વાર ફરે તે વ્યસન કર્યા કરે, તેમ વ્યસન થાય તો ઠાકર હરદામાં સમાય. આપણને અહીંયા ઠાકોરજીનું વ્યસન કરી લેવાની વાત કરી છે. ભગવદ્ વાર્તાનું વ્યસન કરી લો એવી આપણને સલાહ આપવામાં આવી છે. અરસપરસ પ્રસંગ કરીને રસ પાઈને પીવે ત્યારે એના ભાવ પ્રોઢા થાય, સમજો. ગ્રંથ તો દીવો છે, દીવો. માટે હું પણ ડોસાને કહું છું કે કાંઈક લખજે. ડોસા તું તો કવિ છો, કવિ. આમ કહીને મને ગ્રંથ લખવાનો કોરહ ચડાવે ને ઘણી ચાનક ચડાવે. પછી ધનબાઈબા જવાબ આપે છે કે પાંચા ભાભા, હવે ઘર ભળી વળાય તો સારું. ઓછવના 6 પહોર પૂરા થવા આવ્યા છે. સવારે ઠાકર સેવામાં અવેર ન થાય માટે કહું છું. પાંચાભાઈ જવાબ આપે છે કે ધનબાઈ તારી વાત સાવ સાચી છે, પણ આ મીઠા મેળાપ જ્યારે વૈષ્ણવના થાય ત્યારે વાલપના મવણમાંથી કોણ છૂટી શકે. એ બધી મનડાની વાતો જ્યારે થાય અને સાંભળતા હૈડા ટાઢા થાય, ત્યાં ઘર ધંધા કે બીજા સુખ તો શું સાંભળે. પણ તારી વાત સાચી છે, ઠાકોરજીને પરિશ્રમ ન પડવો જોઈએ, એ પણ ધ્યાન રાખવું રહ્યું. ધનજી હવે રાત અડધી થઈ ગઈ છે, જય શ્રી ગોપાલ કરશું ને. ધનજી કહે ભાભા હજી બિહાગ બોલાણો નથી તો બિહાગ કરીએ, પછી આજના આનંદને વધાવીએ. એમ કહીને ધનજી બિહાગ બોલાવે છે. બિહાગ કંઈક આવો છે. મનસી જમુનેશ કે ગ્રહ શરણ, મનસી જમુનેશ કે ગ્રહ શરણ, નામ નાવ કર બેઠ ઉતરે, સંસાર દુસ્તર તરણ, મનસી જમુનેશ કે ગ્રહ શરણ, અધમ ઉદાહરણ બિરદવા કો, તાપ ત્રિવિધા હરણ, કઠિન કલી में राख्य टेको, कियो वरण वरण, मनसि जमुनेश के ग्रह शरण, प्रताप पूरण श्री गोविंद्र सुत को,
समता कौन करना, वंश दीपक इंदु दियो, शिवल्लभ कुल आभरण, मन सिच मुनीश के ग्रह शरण। पल पल ना विसार मूढ़मति, नेशल शुग्रहे चरण, कान जन भजो प्रेम पदकु, नाही काहू को डरन, मन सिच मुनीश के ग्रहे शरण। આ બિહાગ બોલાવી બોલાવીને અમે ઘર ભણી જવા નીકળ્યા. પછી ઘરમાં ધનબાઈએ ઢોલિયા ઢાળ્યા, પાંચા ભાઈ સુખાળા થયા. હું ભાભાના ચરણ દાબવા બેઠો. પાંચા ભાભાનું મન ઘણું માને નહીં ને ઓછપાય, પણ મને ના કહી શકે નહીં એવી એની વાલપ હતી. પાંચા ભાઈના ચરણ દાબતા ભાભા બોલ્યા, ડોસા, કાનદાસે બિહાગમાં છેલ્લી તૂકમાં સાચું જ કહી દીધું. આમ કેતાકને ઢોલિયે બેઠા થઈ ગયા અને મને કીધું કે ડોસા, એક પલ પણ ન વિસાર મૂંઢમતી, એક પલ વિસરાય તો મૂંઢમતી થઈ જાય. એક મહારાજના ચરણ કમલનો દ્રઢ આશરો રાખીને ભજે તો નાહી કાહુ કો ડરન. ડોસા, કોઈનો ડર કશી વાતનો ન રહે, સર્વ ભયમાંથી મુક્ત થવાય. જો છૂટા પડી ગયા હોય વૈષ્ણવો, છતાં પણ મનમાં તો ઠાકોરજી માટેનો જ ભાવ અવિરત ચાલ્યા કરે છે. સર્વ ભયમાંથી મુક્ત થવાય. કાનદાસે તો ખૂબ કીધું, પુષ્ટિ ભક્તિનો પસારો કેટલો મોટો છે. લે હવે ડોસા, સુખાળો થા. મેં તારું મન સાચવ્યું, હવે તું મારું મન સાચવ. પછી અમે ઠાકોરજીનું સ્મરણ કરીને સુખાળા થયા. આમ પાંચા ભાઈ એક પલ પણ ઠાકોરજીને વિસરતા નહીં. આ બધા પ્રસંગના સુખડા કીધા ન જાય ને લીધા પણ ન જાય, તો વર્ણવ્યા કે લખ્યા તો કઈ જાય. વારે 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 એ સુખડાના હડકા આવે ને હરદો સંભાળતા ભરાઈ જાય. અહીંયા આ પ્રસંગને આપણે વિરામ આપીશું. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.